જય શ્રી રામ મિત્રો, આપણે આવી ગયા આપણે પહેલેથી મિની બ્લોગ બનાવ્યા છીએ. આપણે ચેલેન્જ દીધો છે આપણે ચાલીનો આપણે બનાવવાનો ચાલીનો ચેલેન્જ પૂરો કરવાનો. છેલ્લે આપણે જોઈ રહ્યા વિડીયો બહુ મોટો છે વિડીયો. આજ લાઇટ બંધ કરી આપણે કારખાનામાં બાવણું બંધ કરી આપણે બાવણું બંધ કરી આપણે ઉતરવાનું ઘરમાં બધું બંધ કરી ઉતરવાનું જોઈશો તો તમને બહુ મજા આવશે. લાઈક શૂટિંગ કરવું પડે of the warm acoustic guitar, blend with the gentle sound of the waves crashing against the shore. Serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. Sound of distant gulls and rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. પછી આપણે પછી એસપેન લેવા જવાનું, એસપેન લેવા જવાનું. પછી તમને આપણે ચાવી લેવા આપણે ખાવાનું બાકી પછી એસપેન લેવા જવાના. આપણે એસપેન લેવા જવાના. પછી અત્યારે વરસાદ આવતો, વરસાદ કે મારું કામ બાકાજી બોલે એ વરસાદી બાકાજી ફૂલ બાકાજી બાકાજી ફૂલ બાકાજી. મારે શોર્ટ વિડીયો ચાલુ આ કર્યા ઘરમાં. પછી જવાનું આપણે એસપેન લેવા. આપણે આવતા પછી એસપેન લેવા આપણે પછી લેવા જવાનું એસપેન લેવા. ફાઇનલી આપણે આવતા રહ્યા. પછી યાર આપણે બાણું બંધ કરી કાઢ્યું હતું. આપણે પછી બાણું બંધ કરી કાઢ્યું. હવે જવાનું ખાવા. પૈસા તળાવી ખાવી. મારા રૂપિયા પેલા બહાર જઈ ખાઈ લીધા. પેલા મારા રૂપિયા ખાઈ લીધા એટલે પછી આપણે જોઈ લઈએ. પેલા મારા રૂપિયા ખાઈ હવે જવાનું કારખાનામાં પાછું આપણે જોવા એસપેન. પછી આપણે લેવા જવાના છે ઘડીક રેન એટલે મળે આવતા રહીએ એસપેન. વેપનને લઈ લીધું આપણે કી કરવાનું એ ભાઈ ખબર હશે આપણે કી કરવાનું. શું કરવાનું ચાર્લી એ ચાલી ગયા. આપણે ચાલી કરીશું ને અહીંયા આપણે 1 કલાક કરવાનું છે. ભાઈને આપણે આપી દઈએ ફોન એ આપણો વિડીયો ઉતારશે. યસ આઈ નો એ કરવાનું છે. આપણા યસ ભાઈને આપણા તીરાઈ દેવાના છે. આ હોય નહીં આપણે કરવી છે. આ બધું ફેંકવું છે આપણે સ્ટોય કરવું. ભાઈ યસ ભાઈ કાંઈક કેવા માંગે છે. તમે કાંઈ કહેશો હું થાય ને બદલે આપણે યસ ભાઈ કેવા માંગે છે.
માંગે છે યશભાઈ માયક આપી છે કે સાચું છે આપણે એને આપી માયક આ સાચું જેવું લાગે છે મને આપણે ટ્રાય મારી દઈએ આપણે ટ્રાય મારવી જ પડશે ભાઈ એમ કે આપણે મારી દીધી યશ લખવા મહિના છે એમનો વારો હતો ને એ બેન કે આપણે કાટું કરજો ભાઈ તો એ એટલે કાઢ્યું ભાઈ યશ અમે બી સડ્ડા બી રાત બહુ ફાટ છે ફાટ હારી છે ચડી જઈશું આ કાકા થઈ ગયા છે સડ્ડા નો ઉતારી નાખ્યા એલા ભાઈને કેવું નું આવે એલા ભાઈને કેવું નું આવે આપણે જે લખવાનું હજી આપણા ઘર સમય બહુ છે 10 વાગ્યા લગીનું છે 10:30 લગીનું કા આપણા 10:30 લગીનું ઉતારવાનું વિડીયો આપણે બધું લાઈટ બાઈટ બંધ કરી દેવાની છે બધું બંધ કરી દેવાનું છે આપણે જોઈશું આપણે કાલ પછી જવાનું છે મટીએ આજે આપણે બધું જોઈ લેવાનું યશભાઈને જવાનું છે ધોલેરા આપણે બી જોઈશું આજ નવરાત્રી છે એટલે બસ આપણે યશભાઈ કાંઈક કહેવા માંગે છે નાઈપી તમને કાલે ધોલેરાની નવરાત્રીના વિડીયો દેખાડીશ એ ભાઈ ધોલેરાની નવરાત્રીના વિડીયો બતાવશે આપણે જોઈશું આપણે આપણા ફોટા નાખશે ને પણ અમે ધોલેરા ના રહેતા ભાઈને સામું દેખાડ આપું પાછું માહિતી એ ભાઈ એમ કહે કે આપણે ધોલેરા નહીં જતા તમે ક્યાં તમે કઈ ગામના ધોલેરા એ ધોલેરાના છે આપણે નવા ગામ છે હિંગલપુર એના છે નવું ગામ પાળગઢ આમ તો તમે કોણ તાર હવે આપણે લખવાનું છે હમણાં તમને લખીને આગળ બતાવું તો કઈ છે ટપુભાઈ જો હરખું કરી નાખ્યું છે બધું રેડી કરી નાખ્યું છે જોઈ લેજો હવે લાઈટ પંખા તો બંધ કરવાનું છે હવે આપણે કાંક ટપુભાઈ કાંક કહેવા માંગે છે આપણે માયક બાઈક લઈ પંખા આપણે બંધ કરીશું બધી બંધ કરીશું આ તો આમના નરવાનું અમારી ફાટે છે આપણે કરી કાઢું ચાલુ યશભાઈ જો કરી કાઢું તો આપણે ચાલુ આપણે કરી કાઢું ચાલુ આપણે કન્ટિન્યુ ચાલી તું હા હો કે નહીં હો આપણે યશભાઈને પાછું બોલવા દેવી આપણે યશભાઈ તમે બોલો ચાર્લી क्या तुम यहाँ हो યશભાઈ તમે પાછા બોલો પાછું चार्ली क्या तुम यहाँ हो Yes. Babaya. Babu. Baba. Yes, बड़ा हरामी हो Baik tujuh ulama Apa bisa untuk bertemu bertemu? પાણી લઈ લીધું ત્યાંથી હવે પાણી ડાયરેક્ટ આમ સેટ કરી નાખ્યા હા ભાઈ ઊભા થઈશું बड़ा हरामी हो છાત પાક પકડી પતાવ ભાઈ તોય આપણા જે બાણું બની દીધું ભાઈ ભાઈ બધું ફરે ભાઈ કેવું હતું પ્રિયંક તો બધું જોયું અમે આથી મરી જ ફાટી રહી હતી આપણે બંધી જ ગયા હતું તોય આપણે એ જ થયું ભાઈ તમે આપણે પાછું અત્યારે નથી કરવું અત્યારે જ કરવું અત્યારે જ કરીશું પાછું લાઈટ આપણે બંધ નથી કરવી પંખો ખાલી બંધ કરવો છે આપણે જોવી કેમ થાય છે ખાલી આપણે પંખો આપણે સ્વિચ બંધ કરી દીધી આપણે યશભાઈને કહો લાઈટ બંધ ભાઈને કે ભાઈ તમે હરખું હતું ને એમ કરી કાઢો યશભાઈ આપણે હતું ને એમ કરી કાઢે આપણે આપણે પાર્ટી રહી ત્યાં જ કહું ભાઈ ફૂકે થતું કરે હાથથી નથી થતું હું લાગે તો હકીકત થઈ ગયું હતું કરી કાઢું કેન્સલ છે
યસ લાઈટ નથી બંધ કરવા પહેલી વાર કઈ આપણે યસ ભાઈ કરો તમે પાછું આપણે યસ ભાઈ બી ગયા એઠીએ આપણે ઉભા થાવ આપણે બી ગયા એઠીએ ભાઈ વિડીયો એમ તો હજી હરખું કરે પાછું પેલો ડાયલોગ મારતી હતો ચાલી ચાલી તું આવો કરી કરી કરખું ચાલી ચાલી ગયા તું આવો આપણે પાછા બોલ્યો હા આપણે બોલવાનો ચાલી ચાલી તું આવો કે નહીં હો થોડુંક થોડુંક થઈ જઈએ આપણે જોયું થોડુંક થોડુંક થાય છે યસ મેં ઓલો કહી દીધું ભાઈ માયા ઘંટી લાઈટ નથી બંધ કરી લાઈટ બંધ થઈ ગઈ હતી આપણા ઘરમાં સુમસાન નથી યસ મેની પાર્ટી રહી હતી બધું આપણે બહાર મૂકીને આપણે બહાર ઉતાર્યા હતા પાર્ટી રહ્યા ઘરમાં નથી જવું જો આ છે જેમ તમે જોઈ શકો છો બધું આપણે અંદરની એવી અવાજ આવી શકે છે યસ ભાઈ બધું લઈને આવતા રહ્યા હતા યશભાઈ હવે રોવળમાં કરે અંદર તો બીક લાગી ગઈ અંદર બીક લાગી ગઈ હવે અત્યારે આ રોહળામાં માયક બાઈક ઓલે આપણે પીન સળામ કહેતા આપણે મૂકી દીધી અઠીએ આપણે હમણાં સળાઈ માયક મને પીએ ભાઈ આપણે ચાલુ કરે છે પાછું અહીંયા રહોડામાં આ બધું છે આપણું રેડી આપણે ફાટી રહી છે અહીંયા બધું આપણે મૂકી દેવી ઘડી કામ ફાટી રહી છે આપણે યસ ભાઈ બહુ ફાટી દે આપણે અહીંયા અંતરિયા લાઈટમાં કરશું અહીંયા પંખો પણ નથી જોઈ શકો છો કાઈ નથી આપણે અહીંયા પંખો પણ નથી અને અહીંયા સુનસાન પણ છે જો અમે ગેલેરીમાંથી જોઈ શકો ગેલેરી આપણે હાવ સુનસાન જોઈ લીધું બધું સુનસાન છે આપણે અહીંયા રસોડામાં આપણને બહુ પણ બીક લાગતી આપણે યસ ભાઈ રસોડામાં કરશે જોઈ લે ચાર્લી ચાર્લી કા તમે यहाँ हो આપણે બોલવે હવે આપણે બોલ ચાલી ચાલી तुम वहाँ हो कि नहीं हो ना तो आ जाओ सामने तुम्हारी औकात दिखाता हूँ आ जाओ सामने यस भाई वो पास बोल से चार्ली चार्ली क्या तुम यहाँ हो चार्ली चार्ली तुम वहाँ हो कि नहीं हो और पास यस भाई ना भी देवी कोई सीन नहीं दिखा रहा हम देख सकते हैं यहाँ पे कोई भी सीन नहीं है फिर से एक बार कहते हैं चार्ली चार्ली क्या तुम यहाँ हो अगर इकट्ठी चालू पहले से चार्ली चार्ली क्या तुम यहाँ हो આપણે ઓલા ઘરમાં હતા આપણે ઓલા ઘરમાં હતા પછી આ ઘરમાં આવતા રહ્યા હતા આપણે રસોડામાં આપણે અહીંયા આવતા રહ્યા હતા આપણે બોલ્યું ચાલી ચાલી तुम कहाँ हो कि नहीं हो આપણે એસભાઈ ના આપી દેવી પાછું चार्ली कोई सीन नहीं दिखा रहा उस घर में देख सकते हो वहाँ पे सब सीन दिखा रहा था यहाँ भी कुछ भी नहीं दिखा रहा अब फिर से एक बार बोले चार्ली चार्ली क्या तुम यहाँ हो कोई सीन नहीं दिखा रहा આપણે પાછું આપણે એસભાઈ આગળ માઇક લઈ લીધું આપણે બોલ્યું હવે ચાલી ચાલી तुम क्या हो कि नहीं हो तुम मोली घर में आई थी तो इधर आजा तेरी हिम्मत है था आजा ये ऊपर के नो ऊपर ये ऊपर आई ना और देखना ये फाड़ डालूंगा ना तुझे इतनी मारूंगा यस भाई की अब थोड़ा हल रहा था महसूस हो रहा था थोड़ा थोड़ा इसको भी डर नहीं लगता क्या बोले जय श्री राम बोला ही नहीं इनको जय श्री राम बोल चुके हैं जय श्री राम हेलो गाइस हमारा जल्दी से जल्दी 50 सब्सक्राइबर करा दो प्लीज यार हमारा 50 सब्सक्राइबर હવે તમારી ઉપર છે તમે હટાનટ કરાવી દેજો તો અમે હવે નવા નવા
વિડીયો બનાવવાના ચાલુ કરશું. આપણે પછી આપણા ભૂતના આવે જોઈશું, આપણે ચાલી જોયું, આપણે યુટ્યુબમાં બીજા આવી આપણે ઈ જોઈશું, આપણે યશભાઈને કહેશું કાક હવે. આપણે દરરોજ નવા નવા ભૂતના સીન કરશું. તમે અમારા પાઠમાં દરરોજ જોડાજો. જય શ્રી રામ. આપણે કોઈ કાઢી જય શ્રી રામ. મારો મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે. મારું તમને મોટા આપણે નથી બનાવતા, આપણે મળું પછી તમને બીજા મિની બ્લોગ. પછી આપણે મિની બ્લોગમાં આપણે કાલ નહીં પમદી આપણે તમને મળીશું. પછી આપણે તોલારાની નવરાત્રી આપણે યશભાઈ મળી જાવ છે આપણને, આપણે યશભાઈ મળાવશું, આપણે કરીશું. આવું બધું ફેક હોય આવું બધું કા કરો, આપણે આવું બધું ફેક હોય. અને આપણે કોના ભક્તિ? જય શ્રી રામના ભક્તિ. કોના? આપણે યશભાઈ પેલા ફૂંક મારી તો આપણી ફાટી રહી. યશભાઈ ફૂંક મારી, યશભાઈની પોતાની ફાટી રહી. પોતાની પાટી દે. આપણે પહેલી વાર કર્યું એમાં યશભાઈ ફૂંક, બીજી વાર કર્યું એમાં નથી મારી ફૂંક, આપણે ફૂલ ફાટી રહી. આપણી લાઇટે બંધ થઈ ગઈ, ફોનની સ્ટોપ નથી થઈ, ડાયરેક્ટ સ્ટોપ જ થઈ ગઈ. ઓન ન થવાય, ઓન કરી ઓન ન થઈ. આપણી ઘર પછી આપણા ઘરમાં આપણે આવતા જતી ઘર તો આપણે પછી આપણે ઘરમાં જઈશું, આપણે ઘરમાં જઈએ ઘરમાં. હાલે યશભાઈને કહેવાય આપણે ઘરમાં જઈએ, એ ઘરમાં હવે કાંઈ નહીં હોય, હવે બીક નહીં રાખવાની, એવું આપણે કાંઈ હોય નહીં. તો આપણે એકવાર આપણે જોઈ લીધું છે, એ ઘરમાં આપણે કાંઈ નથી, જોઈ લેજો. આજ બધું આપણે ત્યાં થતા. હવે અહીંયા કે ભક્ત છીએ, સ્વામિનારાયણ નથી, આપણે સ્વામિનારાયણ અહીંયા રહીએ, આપણે એને પગે લાગી લેવી. હવે એના પગે લાગી રહ્યા એટલે બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. મારો મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે આ ફાળવી છે ચાલીને આપણે ફાળવા ફાળી ગયું છે આપણે. આવું કાંઈ હોય નહીં, આવું હોય નહીં. આપણે તો એકવાર આપણે જોયું હતું, યશભાઈ પહેલી વાર ફૂંક મારી હતી, બીજી વાર પહેલી વાર આપણે યશભાઈ ફૂંક મારી હતી એટલે. બોલો જય શ્રી રામ.